નમસ્કાર દોસ્તો, દાયકાઓ પહેલા મિથુન ચક્રવર્તી અને આદિત્ય પંચોલીનું રાવણ રાજ કરીને એક ફિલ્મ આવ્યું હતું અને આ ફિલ્મની અંદર કિડનીના કારોબારને દર્શાવવામાં આવ્યો હતો. કઈ રીતે લોકોની અંદરથી કિડની કાઢી લેવામાં આવે છે અને કઈ રીતે તેનું વહેંચાણ કરવામાં આવે છે, આના ઉપર આખું ફિલ્મ છે એ ફિલ્માવવામાં આવ્યું હતું. પરંતુ આવો જ ચોંકાવનારો કેસ છે તે આપણા દેશમાંથી સામે આવ્યો છે. એટલું જ નહીં, આ જે કિડનીના ટ્રાન્સપ્લાન્ટનો માસ્ટર માઇન્ડ છે, તેનો સરગના છે, તે લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ મગરમચ્છોના હવાલે કરી દેતો. તેણે 50 લોકોને મોતને ઘાટ ઉતારીને મગરમચ્છોના હવાલે કર્યા હતા. એટલું જ નહીં, એવું પણ મનાય છે કે આ તો આંકડો નાનો છે, પરંતુ એનાથી પણ અનેક ગણા લોકો છે તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા અને તેને મગરમચ્છોના હવાલે કરવામાં આવ્યા હતા. આ આરોપી એક સાધુ બનીને એક આશ્રમની અંદર એક પૂજારી બનીને ભગવો ધારણ કરીને તે લોકોને પાઠ ભણાવતો હતો, તે લોકોને શિખામણ આપતો હતો કે જીવ હત્યા કેટલી ક્રૂર કહેવાય. પરંતુ તે હકીકતમાં તેણે જ અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે અને આ જ પૂજારીનો ભંડાફોડ થયો છે. પોલીસે તેની ધરપકડ કરી છે અને સમગ્ર મામલો છે તે સામે આવતા દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તો આવો જાણીએ કોણ છે ડૉક્ટર ડેથ, જેને નામ આપવામાં આવ્યું છે ડૉક્ટર ડેથ, અને તેણે શું કઈ રીતે આ કિડનીના ટ્રાન્સપ્લાન્ટનો આખો કાંડ કર્યો હતો, કઈ રીતે તેની સાથે ગેંગ જોડાયેલી હતી અને કઈ રીતે તે સિરિયલ કિલર બન્યો છે. આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, ઉત્તર પ્રદેશનું અલીગઢ અને અલીગઢનું પુરેની કરીને એક ગામ છે. આ ગામમાં 1984ના વર્ષની અંદર દેવેન્દ્ર શર્મા નામનો એક વ્યક્તિ છે જે BA MS તે પૂર્ણ કરે છે, મતલબ કે આયુર્વેદિકની ડિગ્રી છે તે હાંસલ કરે છે ને એક ડૉક્ટર બને છે. એ ડૉક્ટર બન્યા બાદ તે ત્યાંથી રાજસ્થાન જાય છે અને રાજસ્થાનનું દોસા કરીને એક શહેર છે, આ શહેરની અંદર તે જનતા ક્લિનિક નામનું એક દવાખાનું છે તે ખોલે છે. તેનું દવાખાનું ખુલ્યા બાદ લગભગ 10 વર્ષનો સમય વીતે છે, પરંતુ આ દવાખાનું છે તે નથી ચાલતું, ઠીકઠાક ચાલે છે અને તેના કારણે જ તે ગેસ એજન્સીના ધંધા સાથે જોડાય છે. આ દેવેન્દ્ર શર્મા, ડૉક્ટર દેવેન્દ્ર શર્મા છે તે ગેસ એજન્સીના ધંધા સાથે જોડાય છે અને તેમાં તેને અંદાજે 11 લાખ રૂપિયાનું નુકસાન થાય છે અને ત્યારબાદ તે બની જાય છે સિરિયલ કિલર બની જાય છે. તે કિડનીના ટ્રાન્સપ્લાન્ટનો માસ્ટર માઇન્ડ બને છે અને તે આ કિડનીના ટ્રાન્સપ્લાન્ટનો સરગના બને છે. મતલબ કે તે અપરાધની દુનિયામાં તેનો પગ છે તે ત્યારબાદ પડે છે અને શરૂ કરે છે એ કિડનીનો બિઝનેસ. જી હા દોસ્તો, 1998થી લઈને 2004ના વર્ષ સુધી ગુરુગ્રામનો એક ડૉક્ટર છે જે ખ્યાતનામ ડૉક્ટર છે અમિત. આ અમિત ડૉક્ટર સાથે તે મળીને કિડનીના ટ્રાન્સપ્લાન્ટનો ધંધો છે તે ચાલુ કરે છે. ગેરકાનૂની રીતે તે લોકોની કિડની છે તેને કાઢી લેતા હતા. જે ગરીબ લોકો હતા, જે મજબૂર હતા, જે બેબસ હતા, એને લાલચ આપવામાં આવતી હતી અને લાલચ આપ્યા બાદ તેની કિડની છે તે કાઢી લેવામાં આવતી હતી અને કિડની કાઢ્યા બાદ એ જ કિડનીને 5 થી 7 લાખ રૂપિયામાં વેચી નાખવામાં આવતી હતી. આ ધંધો તેનો એક તરફ ચાલતો હતો તો બીજી તરફ તેણે એક ગેંગ બનાવી હતી. વર્ષ 2000 થી 2004 સુધી તેણે ગેંગ બનાવી હતી અને આ ગેંગનું કામ હતું, જે ટેક્સી ડ્રાઈવર હોય, જે ટ્રક ચલાવતો હોય, તેને કોલ કરવામાં આવતો હતો. તેને કોલ કરીને તેને બોલાવવામાં આવતો હતો, લોકેશન આપવામાં આવતું હતું, તેને ભાડા માટે ગાડી જોતી હતી એવું કહીને આ ગેંગ છે તેને બોલાવ્યા બાદ એ ટેક્સી ડ્રાઈવરને, એ ટ્રક ડ્રાઈવરને મોતને ઘાટ ઉતારી દેતા અને મોતને ઘાટ ઉતાર્યા બાદ એ જ જે વાહન છે, એ ટેક્સી હોય કે ટ્રક હોય, એ વાહનને તે વહેંચી દેતા. એ પણ માત્ર 20-25 હજાર રૂપિયાની કિંમતે એ વાહન છે તેને ભંગારના ભાવે વેચી નાખવામાં આવતું. જ્યારે એ વ્યક્તિ જેનું મોત થયું હોય છે તેની કિડની કાઢી લેવામાં આવતી હતી અને કિડની કાઢ્યા બાદ એ જે ડેડ બોડી હોય છે એ કોઈને હાથ ન લાગે, એનો ભાંડો ન ફૂટે, તેના કારણે એ ડેડ બોડીને ઉત્તર પ્રદેશનું કાશગંજ છે અને કાશગંજની હજારા કરીને એક નહેર છે, આ નહેરની અંદર એ ડેડ બોડીને ફેંકી દેવામાં આવતી. આ નહેરની અંદર એટલા માટે ફેંકી દેવામાં આવતી કે ત્યાં હજારોની સંખ્યામાં મગરોનું સામ્રાજ્ય છે. એને મગરો છે તે બોડીને ખાઈ જતા, જેના કારણે ન તો કોઈને જાણ થઈ કે ન તો
કોઈ વ્યક્તિની ડેડ બોડી છે તે કોઈને મળી છે. તેણે પોલીસ સમક્ષ સ્વીકાર્યું કે તેણે 50 જેટલા લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે અને મગરમચ્છોના હવાલે કરી દીધા છે. એટલું જ નહીં, તેણે 125 જેટલા લોકોની કિડની છે તે કિડની કાઢી લીધી છે અને તેને ટ્રાન્સપ્લાન્ટ કરી નાખી છે અન્યના બોડીની અંદર, અન્યના શરીરની અંદર. અને તેને 5 લાખથી 7 લાખ રૂપિયા છે તેણે વસૂલાઈ કરી લીધા. જે ગરીબ લોકોને 50,000 રૂપિયામાં, 1 લાખ રૂપિયામાં લાલચ આપવામાં આવતી અને તેની કિડની છે તેને કાઢી લેવામાં આવતી અને તેને વહેંચી દેવામાં આવતી. એ ગરીબોને ટાર્ગેટ કરતા હતા. એ જોતા હતા કે સામેનો વ્યક્તિ કોણ તૂટેલો છે, કોણ ગરીબ છે, કોને કોઈ શોધે તેમ નથી. આવા વ્યક્તિઓની તે લોકો કિડની કાઢી લેતા હતા. આનો ભંડાફોડ થયો હતો અને ભંડાફોડ થયા બાદ તેને અરેસ્ટ કરવામાં આવ્યો હતો 2004ના વર્ષમાં. તેને એનું નેટવર્ક છે તે રાજસ્થાનની અંદર, હરિયાણાની અંદર, ઉત્તર પ્રદેશની અંદર, બિહારની અંદર, નેપાળની અંદર સહિત અનેક રાજ્યોમાં ફેલાયેલું હતું. અને તેને જ્યારે પોલીસ પકડે છે અને પકડીને તેને હરિયાણા અને અન્ય જે રાજ્યો છે તેના કોર્ટની અંદર લઈ જવામાં આવે છે તો તેને આજીવન કેદની સજા આપવામાં આવે છે. 2004ના વર્ષમાં તેને ગુરુગ્રામ કોર્ટે 7 લોકોની હત્યાના ગુનામાં ફાંસીની સજા સંભળાવી હતી. પરંતુ અહીંયાથી આ અટકતો નથી. તેણે કાયદાની સાથે, પોલીસની સાથે અને કોર્ટની સાથે સંતાકુકડી રમવાનું ચાલુ રાખ્યું હતું. તે કોર્ટ અને પોલીસને ચકમો દઈ રહ્યો હતો. તેને લાંબા સમયથી તે જેલની અંદર હતો. પરંતુ 2020નું વર્ષ આવે છે. 2020નું વર્ષ આવ્યા બાદ આ વ્યક્તિ છે તે પેરોલ ઉપર તેને મુક્ત કરવામાં આવે છે થોડા સમય માટે. પરંતુ એ પેરોલને તે જમ્પ કરી જાય છે, મતલબ કે ફરાર થઈ જાય છે અને 7 મહિના સુધી તેનો પત્તો નથી લાગતો. 7 મહિના બાદ પોલીસ તેને પકડીને ફરી એક વખત જેલના હવાલે કરે. પરંતુ ત્યારબાદ ફરી સમય વીતે છે અને 2023નું વર્ષ આવે છે. તેને 2 મહિનાના જામીન 2 મહિનાના પેરોલ ઉપર તેને જામીન આપવામાં આવે છે. પરંતુ અહીંયાથી તે ફરાર થઈ જાય છે અને ફરાર થયા બાદ તેને દિલ્હીની ક્રાઇમ બ્રાન્ચ, અન્ય રાજ્યોની પોલીસ છે તે શોધતી હતી. પરંતુ તે કોઈના હાથે નહોતો લાગતો. 2023ના વર્ષમાં તે ફરાર થઈ ચૂક્યો હતો. તે દિલ્હીની ક્રાઇમ બ્રાન્ચને એક બાતમી મળે છે, એક જાણકારી મળે છે કે આ ડૉક્ટર દત્ત છે તે રાજસ્થાનનું છે અને આ દોસાની અંદર તે એક આશ્રમની અંદર છે. તેણે ભગવો ધારણ કરી લીધો છે. તે એક પૂજારી બની ચૂક્યો છે અને તે હવે લોકોને જીવ હત્યાનું પાપ શું થાય, જીવ હત્યાથી શું નુકસાન થાય, જીવ હત્યા ન કરાય, આના પાઠ ભણાવી રહ્યો છે. ત્યાં જે ભક્તો આવી રહ્યા છે તેને શિખામણ આપી રહ્યો છે. પોલીસને આ જાણકારી મળે છે. પરંતુ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચને એને પકડવા માટે તેના મોબાઈલના નંબર પણ મળી ચૂક્યા હતા. તે ક્યાંય રિચાર્જ કરાવ્યું હતું તેના માધ્યમથી પોલીસ તેને લોકેશન ટ્રેક કર્યું અને પોલીસ ત્યાં પહોંચે છે, દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ. પરંતુ પોલીસ અહીંયા પોલીસ તરીકે નહીં પરંતુ એક ભક્ત તરીકે ત્યાં પહોંચે છે. એ જે દોસા છે ત્યાં એક આશ્રમ છે. આશ્રમની અંદર પોલીસ જ્યારે પહોંચે છે તો એક ભક્ત બનીને પહોંચે છે. ત્યાં પોલીસ વેઇટ કરે છે કે આ એ જ વ્યક્તિ છે કે નહીં. એની ખરાઈ કરવામાં આવે છે. થોડો સમય લે છે અને ત્યારબાદ ખરાઈ થયા બાદ આ શખ્સ છે જે દેવેન્દ્ર શર્મા, મતલબ કે ડૉક્ટર દત્ત, તેની પોલીસ ધરપકડ ફરી કરે છે અને આ કેસ સમગ્ર છે તે ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બને છે. દોસ્તો, કહેવાનો મતલબ એ છે કે એક ડૉક્ટર છે, એને ડિગ્રી મળે છે લોકોના જીવ બચાવવા માટે. પરંતુ આ દેવેન્દ્ર શર્મા, મતલબ કે ડૉક્ટર દત્ત છે, તેણે લોકોને જિંદગી આપવાને બદલે અનેક લોકોની જિંદગી છીનવી લીધી છે. એવું પણ મનાય છે કે તેણે 100 લોકોની હત્યા કરી છે અને 100 લોકોની જે લાશ હતી, જે ડેડ બોડી હતી, એને હજારા કરીને એક નહેર છે, આ નહેરની અંદર ફેંકી દેવામાં આવી હતી અને 100 માણસોના જે ડેડ બોડી છે એ મગરમચ્છોનો ખોરાક બની ચૂક્યો હતો. અને તેના કારણે જ તેને નામ આપવામાં આવ્યું છે ડૉક્ટર ડેથ. દોસ્તો, આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને કમેન્ટ કરીને અચૂકથી જણાવજો. અને આવા જ અવનવા વિડીયો અને ક્રાઇમની ઘટનાઓ માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું આવી જ એક ઘટના સાથે. ત્યાં સુધી રજા આપશું. ધન્યવાદ.